वलसाड जिले के वापी की स्पेशल पोक्सो कोर्ट ने 1.5 साल पहले डुंगरा क्षेत्र में पुलिस स्टेशन के पास 6 साल 6 महीने की बच्ची के साथ हुए दुष्कर्म और हत्या के मामले में आरोपी रजाक खान को फांसी की सजा सुनाई है। साथ ही अदालत ने बच्ची के परिवार को 17 लाख रुपए मुआवजा देने का भी आदेश दिया है। कोर्ट का यह फैसला जिले में चर्चा का विषय बना हुआ है। अगर मामले की बात करें तो 23 अक्टूबर 2023 को वापी तालुका के डुंगरा गांव में 6 साल की बच्ची के साथ दुष्कर्म और हत्या की घटना हुई थी। वलसाड पुलिस ने केवल 48 घंटे में ही आरोपी को पकड़ लिया था। आरोपी की तलाश में 50 से ज्यादा टीमें लगाई गई थी। घटना से पहले यूपी का रहने वाला आरोपी 5 दिनों तक बच्ची को खाने पीने का सामान देकर उसका विश्वास जीत रहा था। मौका मिलते ही उसने बच्ची का अपहरण किया, उसके साथ दुष्कर्म किया और हत्या कर फरार हो गया। पुलिस जांच में आरोपी की क्रूरता भी सामने आई। 50 साल के इस व्यक्ति ने 6 साल की बच्ची के चेहरे पर चोट पहुंचाए और उसके कपड़े से गला दबाकर दुष्कर्म के बाद उसकी हत्या कर दी थी। फिर वह मौके से भाग गया। वलसाड पुलिस ने इस केस को गंभीरता से लेकर तेजी से कार्रवाई की ताकि आरोपी को जल्द से जल्द सजा मिल सके। परिणाम स्वरूप 1.5 साल में ही कोर्ट ने आरोपी को फांसी की सजा सुनाने का आदेश दिया। હાલો સરકાર પક્ષે જે કેસની શરૂઆત થઈ, કુલ 67 જેટલા વિટનેસોની જુબાની લેવામાં આવી। એ જુબાની ઉપરાંત સાયન્ટિફિક એવિડન્સીસ પણ રજૂ કરવામાં આવ્યા, સીસી ફૂટેજ રજૂ કરવામાં આવ્યા, ગેટ એનાલિસિસ, ડીએનએનો રિપોર્ટ, મેડિકલ રિપોર્ટ, આ બધા પુરાવા નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા। આ કેસમાં ચાર્જ ફ્રેમ થયા બાદ માત્ર 1.5 વર્ષની અંદર આખો કેસ ચાલી અને ઝડપી ચુકાદો આવ્યો છે, એ ખરેખર આવકારદાયક છે। આજે વાપીના એડિશનલ સેશન જજ શ્રી HN વકીલ સાહેબે આરોપી રઝાક ખાન સુભાન ખાનને તમામ ગુનામાં એટલે કે 302, 376A, 376AB, પોક્સો એક્ટની કલમ 6, આઈપીસીની 377, કારણ કે નવા કાયદા પહેલાંનો આ બનાવ હતો એટલે ઇન્ડિયન પિનલ કોડ લાગતી હતી, એટલે આઈપીસી 377 હેઠળ પણ એને કસૂરવાર ઠેરવા છે। 302માં કેપિટલ પનિશમેન્ટ એટલે કે ફાંસીની સજા સંભળાવી છે। 376AB એમાં પણ ફાંસીની સજા કરી છે। 376A એમાં પણ ફાંસી કરી છે। એ ઉપરાંત પોક્સો એક્ટની કલમ 6માં પણ ફાંસીની સજા કરાવી છે, સજા સુનવાનો હુકમ કર્યો છે। આ ઉપરાંત આરોપીને દંડ પણ કર્યો છે। અમુક કલમમાં 10,000, કોઈમાં 20,000 અને 5,000 એવો દંડ કર્યો છે। આ ઉપરાંત આરોપીએ સૃષ્ટિક્રમ વિરુદ્ધનું પણ કૃત્ય કરેલું એટલે 377માં પણ એને 10 વર્ષની કેદની સજા ફરમાવવામાં આવી છે। અને સૌથી મહત્ત્વની બાબત એ છે કે સરકાર તરફે નામદાર કોર્ટ સમક્ષ રજૂઆત કરવામાં આવેલી કે મરનાર એના પરિવારની એકની એક જ દીકરી હતી। આપણે એને ન્યાય તો કર્યો પણ એને કંઈક વળતર પણ મળે સારી રકમનું, જેથી કરીને એના મા બાપને થોડો દિલાસો રહે, તો વળતર પણ આપવું જોઈએ। તો કોર્ટે 17 લાખ રૂપિયાનું વિક્ટિમ કોમ્પેન્સેશન સ્કીમમાં 17 લાખનું વળતર આપવાનો પણ હુકમ કર્યો છે। 23 ઓક્ટોબર 2023ના રોજ ડુંગરા પોલીસ વિસ્તારમાં આવેલ આઝાદનગર ફળિયામાંથી એક 6.5 વર્ષની બાળકી ગુમ થયાની ફરિયાદ નોંધાવેલી હતી। આ ફરિયાદને અનુસંધાને તપાસ કરતા સીસીટીવી ફૂટેજના આધારે આ બાળકીને એક આડેદ ઇસમ છે
એ જાડીજાખરામાં લેજર દેખાવામાં આવેલો હતો અને એ સીસીટીવીની ફૂટેજના આ વસ્તુના ગંભીરતાના ધ્યાને તત્કાલીન એસપી સાહેબ શ્રી રણાજી વાઘેલા સાહેબ એલસીબી એસઓની તમામ ટીમોએ આવી અને આમાં કાર્યવાહી શરૂ કરેલ હતી અને તે અનુસંધાને વિધિન 48 કલાકની અંદર આ કામના આરોપીને પકડી પાડવામાં આવેલો હતો. ત્યારબાદ આ આરોપીના વિરુદ્ધમાં પુરાવાઓ એકઠા કરવામાં આવ્યા હતા. ઓળખ પરેડ છે, ગેટ એનાલિસિસ છે, ફેસ રિકોગ્નિશન સિસ્ટમ છે, રિકન્સ્ટ્રક્શન પંચનામું વગેરે કરી અને માત્ર 19 દિવસની અંદર જ નામદાર કોર્ટની અંદર ચાર્જશીટ કરવામાં આવેલું હતું અને આ કેસની અંદર સ્પેશિયલ પીપી તરીકે શ્રી નયનભાઈ સુખડવાલાની નિમણૂક કરવામાં આવી તથા તેમની ડીજીપી શ્રી ત્રિપાઠી સાહેબ હતા અને આજ રોજ આ કેસનો નામદાર કોર્ટમાં ચુકાદો આવેલ છે અને જેની અંદર આ બાળકી છે કે જેની અંદર એફએસએલ રિપોર્ટ એના જે મેડિકલ રિપોર્ટ મુજબ બાળકી સાથે બદકામ કરી અને એનું મૃત્યુ ગરુડ નિપજવામાં આવેલું હતું. તે અનુસંધાને 20 કિલોમીટર એને મૃત્યુદંડની સજા કરવામાં આવેલ છે.